આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં આભમાંથી વરસશે અગનવર્ષા। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની કરી છે આગાહી। 2 દિવસ સુધી રાજકોટમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સખત ગરમી પડી રહી છે। રાજકોટમાં તો 46 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચી ગયો છે। અમદાવાદમાં પણ 44 ડિગ્રીની આસપાસ ગઈકાલે ગરમી રહી હતી। આજે પણ કાળઝાળ ગરમી આકાશમાંથી વરસી રહી છે અને આ સ્થિતિ એક બે શહેરો નહીં, મોટા ભાગના વિસ્તારોની છે। તો રાજ્યમાં આભમાંથી અગનવર્ષા વરસી રહી છે અને મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો છે। બપોરે 2 વાગે એટલે અનેક શહેરોમાં અગનવર્ષા વરસે છે। હજુ 2 દિવસ આભમાંથી આવી જ અગનવર્ષા વરસવાની છે। કોઈ રાહતના અણસાર નથી। અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે। 46.2 ડિગ્રી ગરમી સાથે સોમવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। રાજકોટમાં ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન છે। રાજકોટની અંદર 43 થી 44 ડિગ્રી, ગઈકાલે પણ રાજકોટની અંદર 44 ડિગ્રી જેટલું તાપમાન હતું, એટલે કે રેકોર્ડ બ્રેક તાપમાન પડી રહ્યું છે। રાજકોટની અંદર ભારે તાપથી લોકો ત્રાહિમામ છે। અત્યારે દ્રશ્યો બતાવશું, જે રસના છીછોડા છે ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો આપણી સાથે છે, ખાસ કરીને યુવાનો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે, જે ધંધા રોજગાર પર જતા હોય અને રસ્તામાં રસ પીને જે અત્યારે ભારે તાપથી બચી રહ્યા છે। ભાઈ, કેવું તાપમાન અને લોકોની ભીડ પણ બહુ જોવા મળે છે? અત્યારે તાપમાનનો પારો 44-45 ડિગ્રી સુધીનો છે। રાજકોટમાં લગભગ ક્યારેય આવી ગરમી નથી જોઈ। આ ફર્સ્ટ ટાઈમ આટલું બધી ગરમી ને એવું બધું છે। બરોબર, કેમ, એનું શું કારણ? બહુ તાપમાન છે અત્યારે? વધતી જતી વૃક્ષોની કાપવાની સંખ્યા છે આમાં, અને ઘણા બધા વાહનના પોલ્યુશનના લીધે અત્યારે ગરમીનું પ્રમાણ વધ્યું છે। બરોબર, અને રસ પીવો, બીજું શું તાપમાનથી બચવા માટે? અત્યારે અમે તાપમાનથી બચવા નેચરલ સરસ મજાનો શેરડીનો રસ છે, લીંબુ શરબત છે, લીંબુ સોડા છે। ખાસ કરીને અત્યારે ઉનાળામાં ફ્રીજના ઠંડા પાણી કરતા આવું બધું જે નેચરલ વસ્તુ છે એ પીવાથી તાપમાન જળવાય। તાપમાન છે અત્યારે રાજકોટમાં, જે ચામડી દજાડે એટલું તાપમાન છે? બિલકુલ, મારો અંદાજ છે, મારું સાયન્સ બેકગ્રાઉન્ડ છે, એટલે મારો અંદાજ મુજબ 42 ડિગ્રી હોવું જોઈએ અત્યારે। અને છતાં ઈ છે ને, તમે ચપ્પલ પહેર્યા હોય ને, ચપ્પલ પહેરીને જો તડકામાં ઉભા રહ્યો ને તો જાણે તમે ખુલ્લા રોડ ઉપર ઉભા હો એવું લાગે। બરોબર છે, એટલે આના માટે આપણે શરીરને જરૂરી છે કે આપણા બોડીનું ટેમ્પરેચર જળવાય અને આપણી સુગર ને બીજું જે કાંઈ સોડિયમ છે બધું કંટ્રોલ થવું જોઈએ। એટલે એના માટેના ઉપાયો તરીકે આ જે શેરડીનો રસ છે, બીજા ફ્રૂટના ફ્રેશ ફ્રૂટ, હા, લીંબુ છે કે સિકંજી છે, તકમરિયા વાળું પણ લઈ શકાય। આવું બધું। ભાઈ, ખૂબ સરસ વાત કરી। અન્ય યુવાનો આપણી સાથે છે, કેવું તાપમાન છે? બચવા માટે શું કરવું? બચવા માટે આપણે તાપમાનથી બચવા માટે લીંબુનું સેવન કરવું જોઈએ। આ ઉપરાંત ઘરની બહાર નીકળ્યો ત્યારે મોઢું અને ખાસ કરીને હાથ આપણા પેક રાખી અને ઘરની બહાર નીકળવું વધારે હિતાવહ રહે છે। તમે શું કહેશો ભાઈ? જેટલું બને એટલું જ્યુસ અને ઠંડા પાણીનું સેવન કરવું જોઈએ અત્યારે, આ બધા સારામાં સારું છે। અને જેટલું બને એટલું ઘરમાં અત્યારે રહ્યો આવા તાપમાનની અંદર તો વધારે બેટર છે। ચોક્કસ બને ત્યાં સુધી ઘરમાં રહેવું જોઈએ, પરંતુ જે ધંધાદારી બેન, કેવું તાપમાન છે? તમે પણ રસ પીવા માટે? હા, ઉનાળામાં રસ એ સૌથી પૌષ્ટિક પીણું છે અને ઝાડની નીચે ઉનાળો ખૂબ જ તપે છે, એટલે આખા રાજકોટમાં દરેક શેરી, દરેક સોસાયટીમાં, દરેક ઘર પાસે ઝાડ હોવા જોઈએ। જો ઉનાળામાં તમે ઠંડુ પીવો તો વધારે ગરમી લાગે, કોલ્ડ ડ્રિંક પીવો તો તમારા હાડકા નબળા પડે, બીજું કાંઈ પીવાય નહીં। એના કરતાં લીંબુ છે, શેરડીનો રસ છે, કોકમનું શરબત છે, આંબલવાણું છે, આ બધું પીવું જોઈએ, દેશી ઉપચાર। બેન, ખૂબ સરસ વાત કરી, પહેલાની વાત કરી છે। આંબલવાણું ઉપરાંત જે ગોળનું પાણી છે, સાથે સાથે લીંબુ સોડા છે, શરબત છે, લીંબુનો મહત્તમ ઉપયોગ થાય, ડુંગળીનો મહત્તમ ઉપયોગ થાય, તે પ્રમાણેનો જે ઠંડા પીણા પીવા જોઈએ। સાથે સાથે જે વિદેશી ઠંડા પીણા છે તે ન પીવા જોઈએ। રાજકોટની અંદર 43 થી 44 ડિગ્રી આસપાસ તાપમાન છે અને ભારે તાપથી લોકો બચવા માટે અત્યારે શેરડીના રસનું મોટી સંખ્યામાં લોકો સેવન કરી રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।